આ સિવાયના જે ગેઇનિંગ કાઉન્ટર્સ છે NHPC અને ONGC, કારણ કે CLSA અને જેફરીઝ અનુક્રમે આ કંપનીઓ પર જે એક બુલિશ રિપોર્ટ આવ્યા છે, બંને સ્ટોક્સમાં મજબૂતી વાયદાના ટોપ ગેઇનર્સમાં સામેલ. પરંતુ આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે બ્રોકરેજ હાઉસીસ આ કંપનીઓ પર પોતાનો વ્યૂ આપી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આપણે જોઈ રહ્યા છે કે જે માર્કેટ ઉપલા સુધી સારું પ્રેશરમાં છે, પરંતુ આ બંને કાઉન્ટર આપણને વાયદાના ટોપ ગેઇનર્સમાં તેનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. શરૂઆત આપણે NHPCથી કરશો, તો ખાસ કરીને CLSAનો એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે અને ટાર્ગેટ્સની અગર વાત કરશો, ₹170 પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે એપ્રિલની શરૂઆતમાં પાર્વતી 2 HEP યુનિટ જે છે તે શરૂ થઈ શકે છે અને આ યુનિટ સવારથી ત્યારબાદ કંપનીની ક્ષમતા જે છે તે લગભગ 11.5% વધી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને NHPC માટે આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ ONGC પર જેફરીઝનો પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹375 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26 અને 30 દરમિયાન 10થી 12% પ્રોડક્શન CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે રૂમાઇલમાં BPની જે સફળતા મળી છે, ત્યારબાદ ONGCના આઉટલુકને એક સપોર્ટ અહીંયા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ગેસ અને ક્રૂડના પ્રાઇસમાં જે સુધારો આવ્યો છે, તેને કારણે કરીને FY25 અને 27ના EPS CAGR છે તેમાં 10% સુધીનો એક ઉછાળો પણ અહીંયા આવી શકે છે. એટલે ONGC માટે પણ એક જેફરીઝ તરફથી આપણે એમ કહી શકાય કે બુલિશ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. આ કારણસર બંને જ કાઉન્ટર્સ આજે આપણને સારા પોઝિટિવ ઝોન સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને કંપનીઓ પર માહિતી માટે.